નમસ્કાર દર્શક મિત્રો, હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌનું આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. મિત્રો, ગુજરાતના ખૂણે ખૂણેથી એવા વ્યક્તિ વિશેષની વાતો, એવી ઘટનાઓ, એવા પ્રસંગો અને એવી નોખી અનોખી વાતો, એવા લોકો જેમણે કંઈ વિશેષ કર્યું હોય, આ બધું જ લઈને આવતો કાર્યક્રમ એટલે આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. ચાલો આપણી આજની આ સફર શરૂ કરીએ અને જોઈએ આજે શું છે ખાસ. એક સામાન્ય ઘરના આંગણે એક એવી કલા જન્મે છે જેની ચર્ચા દેશથી લઈને વિદેશ સુધી થાય છે. ભાવનગરની એક મહિલા પોતાના હાથોથી બનાવે છે આપણા રાષ્ટ્રીય પક્ષી મોરની અદ્ભુત પ્રતિકૃતિ, જેને જોવા અને ખરીદવા દેશ વિદેશથી લોકો આવે છે. તો કોણ છે આ મહિલા અને શું છે તેની આ કલાનું રહસ્ય? આવો જાણીએ આ પ્રેરણાદાયક સ્ટોરીમાં. મહેનત અને ધીરજ હોય તો કળા પણ કિસ્મત બદલી શકે છે. આ વાતને ચરિતાર્થ કરી બતાવી છે ભાવનગર જિલ્લાના લોકભારતી સણોસરામાં રહેતા મંજુબેન જાંબુચાએ. આંગણે દરરોજ આવતા મોરને જોઈ તેમના મનમાં વિચાર આવ્યો કે કેમ ના આ સુંદર પક્ષીને પોતાના હાથોથી બનાવી શકાય, અને ત્યાંથી શરૂ થઈ એક અનોખી હસ્તકળાની સફર. 20 થી 22 વર્ષ બનાવું છું આ મોર. કે મારે અહીંયા ફળિયામાં પણ મોર આવે, એની સુંદરતા જોઈ અને મને એનો વિચાર આવ્યો કે આ પક્ષી હું બનાવું. અનેક રાજ્યથી ઓર્ડર મળે અને આમ તો મારે અમેરિકા સુધીના ઓર્ડર હોય છે, એ લોકો ખૂબ જ ખરીદી કરે છે. મોતી ભરતનું, ભરત ગૂંથણ, આ બધું એનો પહેલેથી શોખ હતો. એટલે અહીંયા આવ્યા પછી એને એક આમ ફળિયાની અંદર જ્યારે આ મોર સણવા અને એ અહીંયા આવતો એટલે એને એમ થયું કે આવું એક પક્ષી બનાવ્યું હોય તો કેમ થાય એમ. એટલે એને ટ્રાય શરૂ કરી લગભગ 2007ની અંદર. શરૂઆતમાં બનાવેલો મોર માત્ર ઘર માટેનો શોપીસ હતો, પરંતુ જે કોઈએ તેને જોયો તેને આ કળા ખૂબ ગમી. પરિણામે મંજુબેનના બનાવેલા મોર સ્થાનિક મેળાઓથી આગળ વધી આજે ગુજરાત અને દેશ વિદેશ સુધી પહોંચ્યા છે. ગ્રાહકો તેમની કળાને જોઈ એટલા ખુશ થઈ જાય છે કે 1800 થી 80,000 રૂપિયા સુધીની કિંમતના મોર ખરીદીને લઈ જાય છે. અત્યારે 1 ફૂટથી માંડીને આપણે 5 ફૂટ અને 5 ફૂટ ઊંચાઈ, 5 ફૂટ પહોળાઈ અને 5 ફૂટ લંબાઈવાળા કે એવા મોર હું બનાવું છું. એના આપણે ખાદીનું કાપડ અને હેરિયા અને ઉપર મોતી ટાંકીને મોર તૈયાર કરી અને ઓરિજિનલ પીસા લગાવ્યા. મોતીના તોરણ, લોટી, નાળિયેર, આવા અનેક વસ્તુ, થોડીક નાની મોટી સાથિયા છે, મોડિયા છે કે ભગવાનના તોરણ છે, મંદિરના, આ વસ્તુ બધી બનાવું છું. ઘરે બેઠા ઉદ્યોગ કરું છું અને મારે છોકરાઓ બે ભણે છે. એક અત્યારે કોન્સ્ટેબલની તૈયારી કરે છે, એક MBBS છે. એ બેને મારે આનેથી ખૂબ જ મદદ થાય છે. ઇન્ડેક્સી દ્વારા જે અમુક મેળા એવા છે કે ત્યાં આપણને રહેવા, જમવાનું, ખાવા પીવાનું, આવવા જવાનું, ટિકિટ ભાડું આ બધું ઇન્ડેક્સી દ્વારા આપે છે અને સ્ટોલ ફ્રીમાં આપે છે. અત્યારે એની જે આ મોર બનાવે, મોરની જે આવક છે એમાં અમારું મોટા ભાગનું એમાં અમારું ચાલે છે. છોકરા બે મારા અત્યારે ભણે છે અમારા. હવે એના ખર્ચામાં તો મારા પગારમાં તો પહોંચાણ થાય એવું હતું જ નહીં. એ બધું એના પગારમાંથી થાય છે. એટલે આર્થિક રીતે અમને ખૂબ મદદ આમાં મળે છે. આમાં હું મદદરૂપ એને રો મટીરિયલ બધું પૂરું પાડું છું, લાવી દઉં છું. અને પીછાનું ગોતવાનું છે કે વાળા છે એ બધું એને લાવી દઉં, મોતી આ છે તે છે. મંજુબેનની આ અનોખી કળાને સરકાર અને સંસ્થાઓ દ્વારા પણ ખૂબ બિરદાવવામાં આવી છે. કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા રાજકોટ ખાતે તેમને સન્માનિત કરી ₹50,000નું રોકડ પુરસ્કાર અને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. આપણે આપણા જીવાતા જીવનમાં આવી રીતે આપણી આવડત, શોખ અને જરૂરિયાત એને જો સાંકળી શકીએ તો કેવું રૂડું પરિણામ આવે, એવું એક આપણી પાસે જીવંત દ્રષ્ટાંત ખડું થયું છે. એ બીડવર્કના કારીગર છે. બીડવર્કની કળા ભાવનગર સાથે બહુ પ્રખ્યાત છે અને ભાવનગરની ODOPની ઓળખ છે. ODOP એટલે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની જે બીડવર્ક છે એ ભાવનગરનું ODOP છે, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ. એમાંના એક કારીગર છે. બીડવર્ક થકી
મોરની જે કલાકૃતિ બનાવે છે હસ્તકલાની, જેના માટે એમને રાજ્ય સરકારની ઇન્ડેક્સી દ્વારા ચાલતી યોજનામાં કારીગરનો એવોર્ડ પણ મેળવી ચૂકેલા છે. અને રાજકોટ ખાતે હાલમાં જે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ હતી એમાં પણ જે ઓડીઓપીના સ્ટોલ હતા એમાં પણ એમને ભાવનગરની બીડવર્કની કળાનું પ્રદર્શન કરેલ હતું. જે બદલ પણ એમને ખૂબ સારો સપોર્ટ મળ્યો હતો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી. આજે અનેક મહિલાઓ કંઈક નવું કરવા માંગે છે, ત્યારે મંજુબેનની આ સ્ટોરી આવી દરેક બહેનો માટે જીવંત ઉદાહરણ છે કે પરિવારને સાચવી પોતાના સમયની અનુકૂળતાએ પણ આપણી અંદર રહેલા હુનરને નિખારી તમે વિશ્વ સુધી પહોંચી શકો છો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી કેતન રાજપરાનો રિપોર્ટ. મિત્રો, 22 માર્ચ વિશ્વ પાણી દિવસ. પાણી જે જીવનનો આધાર છે, પણ શું તમે જાણો છો કે આપણા અમદાવાદ શહેરમાં શુદ્ધ પાણી કેવી રીતના પહોંચે છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નહેરના પાણીને પ્રોસેસ કરવામાં આવે છે, જેનું મુખ્ય કેન્દ્ર છે કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. કેવી રીતના અહીં પાણીનું શુદ્ધિકરણ થાય છે, પાણીને ટ્રીટ કરવામાં આવે છે અને ફિલ્ટ્રેશન થાય છે, આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં. અમદાવાદ શહેર, જ્યાં લાખો લોકોના ઘરમાં દરરોજ પાણી પહોંચે છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ પાણી તમારી નળ સુધી કેવી રીતે પહોંચે છે? ચાલો જોઈએ. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જે છે શહેરનું સૌથી મોટું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જ્યાંથી આ સફર શરૂ થાય છે. કોતરપુર વોટર વર્ક્સ ખાતે કુલ 3 પ્લાન્ટ આવેલા છે, જેની કેપેસિટી 1150 mld દૈનિકની છે, જેનાથી અમદાવાદ શહેરના 65 થી 70% વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે અને લગભગ 65 થી 70 લાખ લોકોને એનું પીવાનું શુદ્ધ પાણી અહીંથી પૂરું પાડવામાં આવે છે. પાણીની ગુણવત્તા ચકાસવા માટે આપણે શરૂઆતમાં ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ સ્ટેજ પર સેન્સર લગાવવામાં આવેલ છે, જેનું આપણે રિયલ ટાઈમ મોનિટરિંગ કરીએ છીએ અને ફિઝિકલી પણ આપણે સેમ્પલ લઈએ છીએ અને સેન્ટ્રલ લેબોરેટરી મારફતે પણ સમયાંતરે સેમ્પલ લેવામાં આવે છે. પ્લાન્ટમાં રોજ 300 mld જેટલું પાણી શુદ્ધ કરવામાં આવે છે. અહીં પાણી પર આધુનિક ટ્રીટમેન્ટ પદ્ધતિઓ લાગુ થાય છે. દરેક સ્ટેજ પર પાણીની ગુણવત્તા ચકાસવામાં આવે છે, જેથી નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત પાણી મળી શકે. કેનાલમાંથી પાણી અહીંયા 2500 mmની એક અને 2000 mmની 2 લાઇન બાય ગ્રેવિટી જે તે પ્લાન્ટના ઇન્ટેક સુધી લાવવામાં આવે છે. પાણી શુદ્ધિકરણમાં સૌથી પ્રથમ સ્ક્રીન આવે છે, એમાં સ્ક્રીનિંગ થાય છે, એટલે કે ફ્લોટિંગ મટીરિયલ્સ તે રોકાઈ જાય છે. એના પછી કોગ્યુલેશન પ્રોસેસ ચાલુ થાય છે. ફ્લોક્યુલેશનની પ્રોસેસમાં પાણીને ધીમું મિક્સ કરવામાં આવે છે. એનાથી બધા પાર્ટિકલ્સ, જે સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ હોય તે મોટા ફોર્મમાં જાય છે અને નીચે ગ્રેવિટીથી નીચે જાય છે. એના પછી સેડિમેન્ટેશનની પ્રોસેસ આવે છે. સેડિમેન્ટેશનની પ્રોસેસમાં પાણીને સ્લો રાખવામાં આવે છે, એકદમ સ્થિર રાખવામાં આવે છે, જેથી પાર્ટિકલ્સ નીચે સેટલ થાય છે અને બાકીનું પાણી ઉપરથી આગળ ફિલ્ટ્રેશન સુધી જાય છે. ફિલ્ટ્રેશનની અંદર સેન્ડ અને ગ્રેવલના લેયર્સ હોય છે, જેમાંથી પાણી પસાર થાય છે અને ત્યાંથી પાણી ટ્રીટ થઈ અને રિઝર્વર સુધી જાય છે. રિઝર્વરમાંથી પાણીને પમ્પિંગ કરી જે તે વિસ્તારના વોટર પમ્પિંગ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર વ્યવસ્થા પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો યોગદાન છે. અહીં કામ કરતા સેંકડો કર્મચારીઓ દિવસ રાત મહેનત કરે છે, જેથી દરેક ઘરમાં સમયસર પાણી પહોંચે. અમે અહીંયા લેબોરેટરીમાં જે પણ ગંદુ પાણી સૌથી પહેલાં રિસીવ કરીએ છીએ એની pH અને એની ટર્બિડિટી ચેક કરીએ છીએ. એના પછી જે ક્લિયર વોટર પૂરી ટ્રીટમેન્ટ કરીને મોકલવામાં આવે છે, એના ટોટલ 5 ટેસ્ટ કરવામાં આવે છે. જેટલા પણ અમદાવાદમાં WTPs છે, 5 WTPs 24/7 365 ડેઝ ચાલતા હોય છે. પ્લાન્ટમાં સર્ટેન જે મશીનરીઝ છે, મોટર છે, પંપ છે, આ હંમેશા એક્સ્ટ્રા રાખવામાં આવે છે. સ્પેરમાં 2 કે 3 એક્સ્ટ્રા રાખવામાં આવે છે, જેથી કરીને જે ઓલરેડી વર્કિંગ મોડમાં પંપ કે મોટર સિસ્ટમ ચાલતી હોય એમાં અગર કોઈ ઇસ્યુ આવે તો એને તરત જ સોલ્વ કરી દેવામાં આવે છે. સેકન્ડલી, પ્લાન્ટની અંદર ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન આ બધો જ સ્ટાફ 24/7 અવેલેબલ હોય છે, જેથી કરીને કોઈ બી મોટર, પંપમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ કોઈ પણ ઇસ્યુ થયો તો એઝ સૂન એઝ પોસિબલ એને સોલ્વ કરી દેવામાં આવે છે, નેગ્લેક્ટ કરવામાં આવતો નથી. હાલમાં કોતરપુર વોટર વર્ક્સ ખાતે જે પ્લાન્ટ આવેલા છે એની કેપેસિટી વધારવાનું ચાલુ છે. તેમજ આ જે પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરવા માટે પાણી જે વેસ્ટ થાય છે એને ફરી યુઝ કરી શકાય તે માટે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવાનું કાર્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ પર ધરવામાં આવેલ છે. અને અહીંનું એનર્જી કન્ઝપ્શન ઘટાડવા માટે સોલાર સિસ્ટમ લગાવવામાં આવેલ છે, જેનાથી લાઇટ બિલમાં રાહત થાય છે અને કાર્બન એમિશન પણ ઘટાડી શકાય છે. અહીંયા જે અમે પાણીની ટ્રીટમેન્ટ કરીએ છીએ એ જે પ્રોસેસ છે એ બહુ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. એના માટે બહુ મહેનત કરવામાં આવે છે. જે પાણી આપણે રિસીવ કરીએ છીએ નર્મદા નદીથી આપણે લેવામાં આવે છે, તો અહીંયા અમે જે પાણી રિસીવ કરીએ છીએ ગંદુ પાણી,
એ ગંદા પાણીનું ઉપર પર એમએલડી એએમસી જે આપણું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ નર્મદા નિગમને પેમેન્ટ કરતું હોય છે, રાઈટ. તો બહુ લેન્ધી પ્રોસેસ છે આ પ્રોસેસ કરીને પાણી ક્લીન કરવામાં આવે છે. પાણી જે તમે રિસીવ કરો છો એને તમે જો પાણીને વેડફો છો તો એ પાણી સાફ કરવા માટેની અહીંયા જે આખી પ્રોસેસ જે થાય છે, જે મશીનરી અહીંયા યુઝ થાય છે, ઇલેક્ટ્રિસિટી યુઝ થાય છે, મેન પાવર યુઝ કરવામાં આવે છે, આ બધાનો જે ખર્ચો થાય છે એ ખર્ચો આપણી જોડેથી જ વોટર ટેક્સ દ્વારા લેવામાં આવે છે. તો બધાને મહેરબાની કરીને એટલી સૂચના છે કે પાણી બચાવો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કુણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ. નાસ્તિ વિદ્યા સમો બંધુર નાસ્તિ વિદ્યા સમ સુહ્યત. વિદ્યા સમાન કોઈ ભાઈ નથી કે વિદ્યા સમાન કોઈ મિત્ર. અમદાવાદની 18 વર્ષની અનિશાએ પોતાના ભણતર સાથે એવી મિત્રતા કરી કે સીએસની પરીક્ષામાં આખા દેશમાં પ્રથમ આવી. એક સામાન્ય પરિવારની આ દીકરીએ બતાવી દીધું કે કોઈ પણ કામમાં પૂરેપૂરા પરોવાઈ જઈએ તો કલ્પના કરતાં પણ વધુ સફળતા મળે છે. આવો જોઈએ રાજ્યનું ગૌરવ વધારતી આ દીકરીની અનોખી પ્રેરણાદાયી સફર વિશે. काफ़ी दिनों ऐसा भी लगता था मुझे कि मैं गिव अप कर दूं, मुझसे नहीं होगा, लेकिन मम्मी ने पापा ने बहुत ज़्यादा सपोर्ट किया, समझाया कि तू कर सकती है. जब से अनिशा बॉर्न हुई ऐसा लगा मेरे घर में लक्ष्मी आई है और वो लक्ष्मी की तरह ही है शुरू से ही. मेरे को ये विश्वास था मेरी गुड़िया के ऊपर कि वो ये अचीव करेगी. शुरू से ही मेरे को पूरा बिलीव था. આ સફળતા છે અથાગ પરિશ્રમની, આ સિદ્ધિ છે સપના પર રાખેલા વિશ્વાસની, આ ઉજવણી છે અમદાવાદની દીકરીના ઉડાનની. માત્ર 18 વર્ષની ઉંમરે અમદાવાદની અનિશા કેશવાનીએ આઈસીએસઆઈની સીએસ એક્ઝિક્યુટિવ સેકન્ડ લેવલની એક્ઝામમાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવી એક નવી પ્રેરણાદાયક કહાની લખી છે. ખાસ વાત એ છે કે 14 વર્ષ બાદ અમદાવાદમાંથી કોઈ વિદ્યાર્થી આ પરીક્ષામાં દેશભરમાં પ્રથમ આવ્યું છે. અનિશા કેશવાનીના અચીવમેન્ટ પાછળનું મેઇન રીઝન છે એનું ડિટર્મિનેશન, એનું ડેડિકેશન અને ડિસિપ્લિન. ફર્સ્ટ ડેથી લઈને લાસ્ટ ડે સુધી એણે ઓલમોસ્ટ બધા જ લેક્ચર અટેન્ડ કરેલા છે અને બધી જ એક્ઝામિનેશન આપી છે, જેનું જે પરિણામ છે કે ફર્સ્ટ એટેમ્પની અંદર ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક અચીવ કરી શકે છે. જોબની વાત કરીએ તો સીએસ ગવર્મેન્ટ જોબમાં ક્લાસ 1 ઓફિસરમાં ડિરેક્ટલી અપ્લાય કરી શકે છે. પ્રાઇવેટ સેગમેન્ટ કંપનીઝ હોય છે એની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટરની અંદર સીએસને અપોઇન્ટ કરવું કમ્પલસરી છે આજની તારીખમાં. અને એટલું જ નહીં, આજે સીએસ અગર પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં જાય છે તો એક ઓડિટરના પાવર્સ છે, જીએસટી પ્રેક્ટિશનરના પાવર છે, લોયરના પણ પાવર મળી ગયા છે. અને એટલું જ નહીં, આજે એને ઇક્વલન્ટ ટુ માસ્ટર્સ ડિગ્રી માટે પણ રેકગ્નિશન મળી ગયું છે. એ પણ IIM અમદાવાદ જેવી ટોપ લેવલ યુનિવર્સિટી આપેલું છે અને વર્લ્ડની મોર દેન 40 કન્ટ્રીઝે એને રેકગ્નાઇઝ કરેલું છે. जैसे ही मेरा 12th कंप्लीट हुआ तो मैंने सारे कोर्सेज़ को एक्सप्लोर किया. तब मुझे सीएस का पता चला, वहाँ मैंने एक सेमिनार अटेंड किया और उसका कोर्स का पता चलते ही मुझे उसकी अपॉर्चुनिटीज़ पता चली, सब्जेक्ट्स के बारे में पता चला. तो मुझे लगा कि मुझे लॉ में तो इंटरेस्ट है, मुझे अकाउंट्स में नहीं जाना है, इसलिए मैंने इसको चूज़ किया और पेशन बनाया इसको और विद कंसिस्टेंसी ये मैंने अचीव किया. કોઈ માટે ભણવું એ લોડ છે તો કોઈ માટે આનંદ. જ્યારે અન્ય લોકો પોતાના મોજ શોખ પૂરા કરતા હોય છે ત્યારે અનિશાએ સીએસ બનવાના લક્ષ્યને જ પોતાનો શોખ બનાવી લીધો છે. मैं बिल्कुल उसको फ्री हैंड छोड़ा था कि बिल्कुल कोई जो भी बेटा जितनी पढ़ाई हो, जितना परसेंटेज आए उसमें खुश रहना, कोई ज़रूरत नहीं है मतलब ज़्यादा लोड करके पढ़ाई करने का. मगर क्या उसको शुरू से ही पढ़ाई में इंटरेस्ट था, सब बाकी सब बातों में कम था, पढ़ाई में उसको बहुत इंटरेस्ट था, इसलिए उसने अचीव किया. सोशल मीडिया ये सब चीज़ें बहुत ज़्यादा सबके लिए डिस्ट्रैक्शन होती है, तो मैंने इनसे काफ़ी ज़्यादा दूरी बनाए रखी और इसको डिसिप्लिन्ड वे में यूज़ किया. मैं जो भी पढ़ती थी बहुत आनंद से और दिल से पढ़ती थी. प्लस मेरा शेड्यूल ये रहता था कि 7-8 घंटे का कोचिंग रहता था, फिर घर आके मैं उसी चीज़ का सेल्फ स्टडी करती थी, रिविजन्स करती थी और जो टेस्ट सीरीज़ और राइटिंग प्रैक्टिस होती है उनने बहुत ज़्यादा हेल्प किया मेरी ये अचीव करने में.
સફળતા પાછળ માત્ર મહેનત જ નહીં પણ પરિવારનો વિશ્વાસ અને પ્રોત્સાહન પણ એટલું જ મહત્વનું હોય છે. અનિશાના માતા પિતાએ પણ તેના સપનાને હંમેશા પાંખો આપી છે અને તેમને ભરોસો છે કે ફાઇનલ એક્ઝામમાં પણ તે ખૂબ સારા પરિણામ લાવી ભવિષ્યમાં ઊંચા પદ ઉપર પહોંચશે. कभी बीच में एक बार ऐसे हुआ था जब इसका सेकंड ईयर स्टार्ट हुआ तो थोड़ा स्टार्टिंग में ऐसे लगा कि मम्मा बहुत हार्ड है, फर्स्ट टेस्ट में इसका थोड़ा कम मार्क्स आए. तो मैंने बोला अभी बेटा स्टार्टिंग है, थोड़ा तू करेगी तो मुझे पूरा है यकीन तू पूरा कर लेगी. तो उसके बाद इसके अंदर फिर वो नहीं हुआ कि मैं नहीं कर पाऊँगी. पूरा वक्त पढ़ाई 10-10 घंटे 11-11 घंटे इसने पूरी अनिशा ने पूरी मेहनत की है. अगर आपने वो चूज़ किया है तो उसके लिए हार्ड वर्क करो, मेहनत करो तो ही अचीव कर पाओगे. ऐसा नहीं कि आपने चूज़ कर लिया फिर डिस्ट्रैक्शंस में लग गए, वैसे अचीव नहीं होगा. तो बस आप मेहनत करो, उसके लिए फोकस रहो और कंसिस्टेंट बने रहो तो ही अचीव करोगे. અનિશાની આ સિદ્ધિ જોઈ એવું ચોક્કસપણે કહી શકાય કે જો વિષય ગમતો હોય અને ડેડિકેશન 100% હોય તો ચોક્કસથી પરિણામ મળી શકે છે. સપના ભલે મોટા હોય પણ મહેનત સાચી હોય તો કોઈ પણ લક્ષ્યને કોઈ પણ ઉંમર અને કોઈ પણ સંજોગોમાં સિદ્ધ કરી શકાય છે. કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે ખ્યાતિ વાજપેયી જૈન, દૂરદર્શન, અમદાવાદ. મિત્રો, સામાન્ય રીતે જ્યારે સિંહની વાત આવે ત્યારે સાસણગીર યાદ આવે, પરંતુ એશિયાટિક સિંહોની મૂળ પ્રજાતિ જળવાઈ રહે તે માટે સિંહ સંવર્ધન કેન્દ્ર શરૂ થયું છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રામપરા વીડીમાં. રાજાશાહી સમયથી રામપરા અભયારણ્યની સ્થાપના થઈ હતી અને આજે પણ અહીં ચિત્તલ, સાંભાર અને અન્ય વન્ય પ્રાણીઓના બ્રીડિંગ સેન્ટરનો વિકાસ થઈ રહ્યો છે. 21 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ છે, ત્યારે આવો જાણીએ આ અભયારણ્ય વિશે. ગુજરાતમાં વન્યજીવોને રક્ષણ આપતા ઘણા અભયારણ્યો આવેલા છે, પણ આજે વાત કરવી છે રાજાશાહી સમયથી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલું એવા રામપરા અભયારણ્યની. આ અભયારણ્ય અન્ય અભયારણ્યો કરતાં ભિન્ન છે, કારણ કે અહીંનો એશિયાટિક સિંહોના જીનપુલ સિંહ સંવર્ધન કેન્દ્ર તરીકે ખાસ વિકાસ करायो है. रामपरा वन्य प्राणी अभयारण्य में एक बहुत ही खास कार्यक्रम भी चलता है जो सक्करबाग जो जूनागढ़ डायरेक्टर के अंडर चलता है, जो जीनपुल पॉपुलेशन को मेंटेन करने का एक कार्यक्रम है. इसके अंदर पूरे जो गिर गिरनार और जो उसके बाहर का जो विस्तार जो भावनगर से लेकर पोरबंदर तक जो पूरा विस्तार आता है, इस पूरे विस्तार के लायंस को लेकर एक जेनेटिक डाइवर्सिटी मेंटेन करने के लिए यहाँ पर एक प्रोग्राम चलता है. उस प्रोग्राम के अंतर्गत अभी हाल में हमारे पास में 12 लायंस हैं और वो 6 एनक्लोजर्स में डिवाइडेड रहते हैं और उनका इंटरनल जो ब्रीडिंग प्रोग्राम है वो सक्करबाग जू के डायरेक्टर के आदेश के अनुसार वैज्ञानिक रीति किया जाता है. इसके अलावा यहाँ पे चीतल सांबर का भी ब्रीडिंग सेंटर है और हाल ही में कच्छ के अंदर जो चीता का जो कार्यक्रम चालू है, प्रोग्राम बनाया जा रहा है जहाँ पे चीता का रीइंट्रोडक्शन करने वाले हैं, उसके लिए भी यहाँ से चीतल का एक पॉपुलेशन भेजा है. अभी भविष्य में विस्तार में कोई परेशानी हो लायंस के हेल्थ को लेकर तो एक पॉपुलेशन हो जो जिसका एक जेनेटिक जो डाइवर्सिटी है उसको रिप्रेजेंट करता हुआ एक पॉपुलेशन का एक स्ट्रक्चर ऑलरेडी एक सेफ जोन में रहे. और रामपरा अभयारण्य जो है वो मानव वसाहत से कोई बहुत ज़्यादा प्रभावित विस्तार नहीं है, थोड़ा अंदर भी है, तो यहाँ पे ये एक्टिविटी बिल्कुल संभव थी और यहाँ पर ये एक्टिविटी की जाती है. और ये एक्टिविटी जो है काफ़ी कंट्रोल्ड एनवायरनमेंट में करने के लिए इस विस्तार में पर्यटन जैसा सुविधा तो नहीं है, बट उसके अलावा यहाँ पे जो आसपास के विस्तार के जो बच्चे हैं, कॉलेजेस के विद्यार्थी हैं, इन लोगों के लिए साल में प्रकृति शिक्षण शिविर जो आयोजित किए जाते हैं उनके दौरान उनको इस पूरी प्रक्रिया से भी अवगत कराया जाता है, उनको ज्ञानवर्धन किया जाता है. આ અભયારણ્ય પાંચાળના ઉબડખાબડ રચના ધરાવતા ભૃપુષ્ઠ સાથે નાની મોટી ટેકરીઓ અને ખીણ ધરાવતા સૂકા પાનખર ઘાસના કાંટાળા જંગલ તરીકે પણ જાણીતું છે. વન્ય પ્રાણીઓને તેમના નૈસર્ગિક રહેઠાણમાં બિનજરૂરી ખલેલ ન પહોંચે તેમજ તેમના કુદરતી અને કૃત્રિમ સંવર્ધન માટે આ અભયારણ્ય જાહેર જનતા માટે તંત્ર દ્વારા પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવેલો છે.
રામપરા પહેલાંથી જ એક બહુ સારી જગ્યા હતી, જ્યાં બર્ડ વોચિંગ માટે બહુ સારી જગ્યા છે. અને રામપરામાં જુદી જુદી ટાઈપના હેબિટેટ છે, જેમ કે ગ્રાસલેન્ડ છે, નાનકડું ફોરેસ્ટ છે, સ્ક્રબ ફોરેસ્ટ છે. અને હેબિટેટ જુદા જુદા હોવાથી ત્યાં બર્ડ્સ બહુ સારા જોવા મળે છે. આપણે ચોમાસામાં ઇન્ડિયન પિટ્ટા, જેને ગુજરાતીમાં નવરંગ કહેવામાં આવે છે, એ નવરંગ પણ ત્યાં જોવા મળે છે. પછી ગ્રાસલેન્ડના સિંગિંગ બુશ લાર્ક્સ છે, બીજી લાર્ક્સની સ્પીસીસ છે, એ જોવા મળે છે. અને ખાસ તો ચોમાસામાં કુકુની 3 થી 4 સ્પીસીસ ત્યાં જોવા મળે છે. એ જ રીતે વિન્ટરમાં, જેમ કે શિયાળામાં માઇગ્રેટરી બર્ડ્સ, આપણે જે યાયાવર પક્ષી કહીએ, તો યાયાવર પક્ષી પણ ત્યાં ઘણા સારી સંખ્યામાં આવે છે. રામપરાના અંદર એક મોટું તળાવ છે, એ તળાવમાં ડક્સ, સ્ટોર્ક્સ અને બીજી ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. અમે રામપરામાં વર્ષોથી જતા હતા અને ગયા વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આમંત્રણથી ત્યાં અમે બર્ડ સર્વે પણ કરેલા. અને તે બર્ડ સર્વેમાં પણ તે જ જોવા મળેલું કે રામપરામાં પક્ષીઓની વિવિધતા ઘણી સારી છે. આમ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવરૂપ એવા સમગ્ર એશિયા ખંડમાં સૌપ્રથમ એવા એશિયાટિક લાયન જીન પૂલ સિંહ સંવર્ધન કેન્દ્ર તરીકે રામપરા અભયારણ્ય સમગ્ર દેશ દુનિયામાં આગવું સ્થાન ધરાવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ. મિત્રો, ગુજરાતમાં અનેક પરંપરાગત સ્વાદ માણવા મળે છે. આજે વાત કરીશું એવા સ્વાદની જે જન્મેલો છે જંગલના ખોળે. એક એવી વાનગી જે પોષણ અને વારસાનું પ્રતીક છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવતી વાનગી પનેલા. કોળું અને મિલેટ્સથી બનતી આ વાનગી હવે માત્ર તહેવારો સુધી સીમિત નથી, પરંતુ તે સ્વાસ્થ્ય અને રોજગારીનું માધ્યમ પણ બની છે. તો ચાલો જઈએ પાનમાં સ્ટીમ થતી આ સ્વાદિષ્ટ વાનગીની રસપ્રદ સફરે. દક્ષિણ ગુજરાત, જ્યાં છે ઘનઘોર જંગલ, કુદરતી સંસાધનો અને સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ. તાપી અને ડોલવણ વાંસદાના આદિવાસી સમાજની એક ખાસ વાનગી એટલે પનેલા, જેને પાનગાના નામે પણ ઓળખવામાં આવે છે. આ વાનગી મુખ્યત્વે કોળામાંથી બનાવવામાં આવે છે અને તેમાં નાગલી, ચોખા, જુવાર જેવા પૌષ્ટિક મિલેટ્સ મિક્સ કરીને પરંપરાગત મસાલા ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ તૈયાર થયેલ આ મિશ્રણ કાચનાર તરીકે ઓળખાય છે, જેને આદિવાસી ભાષામાં કોરડિયાળું કહેવાતા ઝાડના પાનમાં પાથરીને સ્ટીમ કરવામાં આવે છે. આ પાનની કુદરતી સુગંધ પનેલાના સ્વાદને અનોખો અને લિજ્જતદાર બનાવે છે અને તેની પૌષ્ટિકતામાં વધારો કરે છે. પોષક તત્વોથી ભરપૂર આ વાનગી શિયાળામાં વધુ ખવાય છે. મેં પનેલામાં નવું વેરિએશન લાવીને મિલેટ્સથી પનેલા બનાવીએ છીએ. કોરિયાળું એવું એક આપણે ત્યાં વનસ્પતિ આવે છે, જેના પાન લાવીને કોળાની અંદર ચોખાનો લોટ અને મિલેટ્સ, અન્ય જુદા જુદા મિલેટ્સ ઉમેરીને આ વાનગી અમે તૈયાર કરીએ છીએ. અને આપણે એક સ્નેક્સ તરીકે લઈ શકીએ. બાળકો જ્યારે કોળું એમ જ ખાવા માટે આપણે આપીએ તો એ લોકો નથી ખાતા, પરંતુ એને આપણે આવી રીતના મિલેટ્સ લોટ ઉમેરીને જ્યારે આપણે એમાં બનાવીએ છીએ તો એ લોકોને ભાવે છે. મીઠું હોવાથી બાળકો આને ખાય છે. અમારે ત્યાં જો ફૂડ બને છે તે ફૂલ્લી નેચરલ બને છે, એમાં કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો. આદિવાસી તહેવારો અને ખાસ પ્રસંગોમાં બનાવાતા પનેલા નવા જમાનાની હેલ્ધી ફૂડની ડેફિનેશનમાં ફિટ બેસે છે અને શહેરીજનોમાં લોકપ્રિય બની રહી છે, જેના પરિણામે તાપીની હોટેલોમાં પનેલાની માંગમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પરંપરાગત વાનગી હવે સ્વાદ અને સ્વાસ્થ્યની સાથે રોજગારીનો પણ સ્ત્રોત બની રહી છે. તમારે સિમ્પલી એક સ્વીટ વાનગી ખાવી હોય તો એની નેચરલ સ્વીટનેસ છે, કારણ કે એમાં કોળું જે છે એ પાકેલું, કાચું પણ નહીં, એ પડે છે અને ચોખાનો લોટ પડે છે. એ બે જે વસ્તુઓમાંથી એ પનેલા બનતા, અને વધારે એમાં તેલ હોતું નથી અને ખાસ તો એ વરાળથી બાફીને બનાવવામાં આવે છે, એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ સરસ છે. તો જે પાકું કોળું છે એના સ્પેસિફિક બેનિફિટ્સ છે. એની અંદર વિટામિન એ બહુ સારી માત્રામાં હોય છે, જે બાળકો માટે બહુ જ સારું છે. એની અંદર કેલ્શિયમ પણ હોય છે. પનેલાને જે પાનમાં સ્ટીમ કરવામાં આવે છે ને એને કોરડિયાળું કહેવાય, એટલે પાનફૂટી. એ પાનફૂટી કિડની સ્ટોન, એટલે કે જેને પથરીના દુખાવા વારંવાર થતા હોય એના માટે એ બહુ જ હેલ્ધી છે. એ કફ બચાવમાં વારંવાર થતો હોય છે, શરદીની તકલીફો થતી હોય છે, તો એના માટે પણ બહુ જ હેલ્ધી છે. અને આની અંદર જે રાગી અને જુવાર મિલેટ્સ એડ કરવામાં આવે છે ને એ બહુ જ
હેલ્ધી છે. રાગી સ્પેસિફિક ફિમેલ્સ માટે બહુ જ સારું છે. એની અંદર આયરન હોય છે, કેલ્શિયમ હોય છે, જે બાળકોમાં બોન સ્ટ્રોંગ કરવા માટે પણ હેલ્પફુલ છે. ઇનફેક્ટ જે જુવાર એડ કરવામાં આવે છે, એનર્જી તો ભરપૂર છે જ એની અંદર, પણ એ ડાયાબિટીસ જેને થતું હોય છે, વારંવાર શુગર લેવલ ઇન્ક્રીઝ થઈ જતું હોય છે, એ લોકો માટે પણ બહુ જ હેલ્પફુલ છે. પનેલા માત્ર ખોરાક નથી, આદિવાસી સંસ્કૃતિનો સ્વાદ છે. જંગલની સુગંધ, મિલેટ્સનું પોષણ અને પરંપરાની મીઠાશ, આ મળીને બને છે પનેલા, જે સાબિત કરે છે કે પરંપરા ક્યારેય જૂની નથી થતી. ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ. તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈશું, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આવજો.